હેલો ગાઈસ, કેમ છો બધા? ગુડ ઇવનિંગ અને મજામાં જ હશો. અને આજે બ્લોગમાં ગુડ ઇવનિંગ કીધું છે એનું એક રીઝન છે કે ભાઈ આજે આપણો બ્લોગ સાંજે 7:15 વાગે ચાલુ થયો છે. આખો દિવસ ટાઈમ મળ્યો નથી અને અત્યારે પણ બહુ કામ છે. કોડીનાથથી મહેમાન આવે છે અને મહેમાન માટે આપણે રસોઈ બનાવવાની છે. અને રસોઈ બનાવવા માટે થઈને જો આપણે અહીંયા ડુંગળી સુધારવાનું ચાલુ કરી દીધું છે. તો રસોઈની અંદર શું બનાવવાનું છે ચાલો વાત કરીએ આપણે. તો આજે ભાઈ રસોઈની અંદર છે ને જો જીરા રાઈસ બનાવ્યા છે. દાલ ફ્રાય મૂકી દીધી છે, બરાબર. દાલ ફ્રાય કરવાનું છે, જીરા રાઈસ કરવાનું છે. અને આની અંદર જો ભાઈ અમે શાકભાજી અત્યારે લેવા ગયા હતા, મતલબ શાકભાજી તો બધું ફ્રીજમાં હતું જ, અમે એક સાથે જ લઈ આવીએ. શાકભાજી તો બધું ફ્રીજમાં હતું તો એ મસ્ત મજાની દૂધી લાવ્યા છીએ. અને અત્યારે આપણે બનાવવાનું છે રોટલી, પનીરનું શાક ને પનીર બટર પનીર બનાવવા માટે થઈને ધાણા ટમેટા ને મરચાં ને એવું લાવ્યા છે. અને આ આપણે લઈ આવ્યા છે પનીર. તો આપણે બનાવવાનું છે આજે મટર પનીર થશે તો યુગને પૂછી લઉં તો મટર પનીર કરશું અથવા તો પનીર મસાલા કરશું. પનીર મસાલા બનાવવાનું છે, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી. અને જો ટાઈમ રહેશે અને મહેમાન થોડાક લેટ થશે તો ભજીયા સાથે બનાવવાના છે. તો ભાઈ આજે બહુ બધું કામ છે, ચાલો જલ્દી રસોઈ. તો ગાઈઝ આપણે અત્યારે છે ને પનીરનું શાક અને દાળ ફ્રાય જીરા રાઈસ બનીને તૈયાર છે. જોઈ લો તમે. આ છે આપણી દાળ ફ્રાય, દાલ તડકા. કેવું બન્યું છે મને કમેન્ટમાં કહેજો જરા. આ આપણું મસ્ત મજાનું મસાલા પનીરનું શાક. અને આની અંદર છે જીરા રાઈસ, આની અંદર છે દાલ ફ્રાય, આની અંદર છે પનીર મસાલા પનીરનું શાક. અને હવે આપણે બાંધી લઈએ રોટલીનો લોટ. તો ચાલો ગાઈઝ હવે બનાવી નાખીએ રોટલી. એટલે મસ્ત મજાનું આપણું જમવાનું બનીને તૈયાર થઈ જાય. હજુ સુધી મહેમાન આવ્યા નથી, વાગી ગયા છે 7:45. એટલે મહેમાન આવશે એટલે ડાયરેક્ટ આપણે જમવા બેસાડવાના છે. ગરમ રોટલી ઉતારીને હવે રોટલીનો લોટ બાંધી અને મૂકી દઈએ. મહેમાન આવે ત્યાં સુધી માટે જોઈ શકો છો ગાઈઝ. તો જોવો ગાઈઝ, આપણે મસ્ત મજાની રસોઈ બનાવીને તૈયાર કરી નાખી છે. રોટલી આપણે મસ્ત મજાની બની ગઈ છે, તમે જોઈ શકો છો. જો ગાઈઝ મસ્ત મજાની ફૂલકા રોટલી છે, નાની નાની. આવી મસ્ત મજાની રોટલી બનાવી નાખી છે. અહીંયા દાલ ફ્રાય, જીરા રાઈસ ને બધું જ બનાવી. નિવાન તે ખાધું? કેવું બન્યું છે? શું ખાધું? રોટલી ને બીજું કઈ નથી ખાધું? જુઠ્ઠું બોલે. અહીંયા હાલ બધાને બતાવું. નિવાન જુઠ્ઠું બોલે હો ભાઈ. એને એકલી રોટલી નથી ખાધી, જે દોડીને જતો રહ્યો. એ ખાય છે પનીર અને રોટલી. તો જુઓ ગાઈઝ, વાગી ગયા છે 8:45 અને હવે આપણે જમવાનું ટાઈમ થઈ ગયો છે. મહેમાન આવી ગયા છે, એને લેવા ગયા છે. તો હવે આપણે બધા મહેમાન સાથે જમી લઈએ. અને મહેમાન થોડાક સરપ્રાઈઝ છે તે વિડીયોમાં નહીં આવે. મહેમાન ગોલા ખાવા આવ્યો? મસ્ત મજાનું જમીને ગોલા ખાવા પહોંચી ગયા ભાઈ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે આપણો અડધો વ્લોગ ભાઈ બીજે દિવસે સવારમાં ચાલુ થયો છે. કાલે રાત્રે મહેમાન આવી ગયા હતા એટલે મહેમાનને જમાડ્યું ને વાસણ કર્યા ને બહાર ગોલા ખાવા ગયા ને બહુ બધો ટાઈમ ગયો. બહાર ગોલા ખાવા ગયા પણ બ્લોગ નથી બનાવ્યો, જસ્ટ વિડીયો નથી બનાવ્યો, જસ્ટ ફોટો પાડ્યો છે. એ તમે જોયો જ છે આગળના ઓલામાં. પછી રાત્રે આવીને ભાઈ સૂઈ ગયા હતા એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળ્યો. તો જો આજે સવારમાં મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. મંદિરે પૂજાઈ કરી લીધી છે. અને ચાલો હવે આપણે બનાવવાનું છે ટિફિન. અત્યારે વાગી ગયા છે 6:15. તો મસ્ત મજાનું આજે ટિફિન બનાવી નાખીએ. અને ગાઈઝ આજે છે ને અમારે જનકલ્યાણ શિબિર છે. જનકલ્યાણ શિબિર છે ને એ અમારા ભડિયાધરની પ્રાથમિક શાળાની અંદર હતો. તો ત્યાં અત્યારમાં આપણે પ્રાથમિક શાળાએ જવાનું છે કેમ કે ત્યાં ડ્યુટી છે આજે મારી અને અમારા MPHW ભાઈ વિશાલભાઈની બેનભાઈની. તો અમે લોકો આજે સવારમાં નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા, ટિફિન બનાવી નાખીએ કેમ કે ત્યાં 5 વાગ્યા સુધીનો ટાઈમ છે આજે. તો ટિફિન એ બનાવી નાખીએ, મસ્ત મજાનું ટિફિન રેડી કરી લઈએ, ટિફિન લેતા જઈએ અને ત્યાં જતા રહીએ. આપણે ત્યાં અત્યારે 9 થી 5 આપણે ડ્યુટી કરવાની છે. જનશિબિરની અંદર PMMVY કામગીરી ને PMJY કામગીરી છે, નમોશ્રી કામગીરી છે. નમોશ્રી કામગીરી, PMMVY કામગીરી કે જે બહેનોને પ્રેગ્નન્સી હોય, મહિના હોય, એ બહેનોને અમુક ડોક્યુમેન્ટ દ્વારા સરકાર માન્ય પૈસા મળવા પાત્ર થાય છે. જેને પ્રેગ્નન્સી હોય ને ડોક્યુમેન્ટમાં કોઈ વેરિફિકેશન કરવા બાદે કોઈ ભૂલ ન નીકળે એવા બહેનોના એકાઉન્ટની અંદર PMMVYના 5,000, નમોશ્રીના 6,000 એવી રીતે પૈસા જમા થાય છે ડિલિવરી માટેના, બેનની ખાધા ખોરાકી માટેના મતલબ. તો એવું બધું વર્ક છે આજે ત્યાં કરવાનું. તો આપણે હવે મસ્ત મજાના રેડી થઈ જઈએ, ટિફિન કરી લઈએ, ટિફિન ખાઈ લઈએ નહીં, ટિફિન અત્યારે બનાવી નાખીએ, ટિફિન ભરી લઈએ, પછી પાછા ફ્રેશ થઈ નાહી ધોઈને તૈયાર થઈ જાય ભાઈ. અને મહેમાન બ્લોગમાં 2 દિવસથી નથી દેખાણું. એનું રીઝન છે કે કાલે મહેમાન આવવાના હતા. એ લોકો મહેમાન આવી ગયા હતા તો એના માસી આવ્યા હતા. તો એટલો બધો એ હેપી હતો. મતલબ માસી મતલબ મારી ફ્રેન્ડ હતી કોડીનારથી. હું કોડીનારની છું, અમે લોકો બચપનથી સાથે ભણ્યા છીએ એમ.
તો મારી ફ્રેન્ડ આવી હતી કોડીનારથી, એટલે અમે લોકો એના જોડે બહુ મજાક મસ્તી કરી. એણે સ્કૂટી લીધી હતી નવી, તો એ અહીંયા ઉનાથી તો એ સ્કૂટી મારા ઘરે પડી હતી, તો એ સ્કૂટી લેવા આવી હતી મારા ઘરે. તો મસ્ત મજાના અત્યારે હવે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે બનાવી નાખીએ ટિફિન. તો ચાલો કિચનમાં. બનાવવું શું? ચાલો આપણે બનાવી નાખીએ વાલોળ બટાકાનું શાક. અને જો અહીંયા મેં મસ્ત મજાના અથાણા બનાવ્યા હતા. આની અંદર ગોળ છે, આમાં અથાણા છે, બીજું એક ગુંદાના અથાણા છે જે ફ્રીજમાં મૂકેલા છે. ગાઈસ ઓલામાં ચેવડો છે, કુરકુરે છે, આવું બધું કંઈ ઝીણું મોટું આપણે બનાવ્યા કરીએ. તો અત્યારે આપણે રસોઈ બનાવી નાખીએ મસ્ત મજાની ટિફિન માટે. ચાલો આયા છે એટલે રેકો જાવ ના સુપરવાઇઝર ને છે, સુપરવાઇઝર ને રેકો લઈને આંગણવાડી લેવાનું છે એટલે તો બપોરે આવે. હા 12 સાડા 12 પછી જો બાળકો વયા જાય ને પછી દુખે થઈ જાય ને આની જેલા છોડી દે બાળકો જેલા છોડી દે હાસ પડે ને એટલે ખાડા જાય કોણ બાર છોડી દે કોણ વાર દેખા બેન છે ને. ગાઈસ ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે ઘરે. અને તમે આગળ વિડીયોમાં જોયું છે કે માંડવાને એવું બતાવેલું હતું, તો ભાઈ અહીંયા કોઈના મેરેજ નહોતા. મારે જનકલ્યાણ શિબિર હતું. જનકલ્યાણ શિબિર એટલે કે એની અંદર ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. એની અંદર તમામ પ્રકારની સરકાર માન્યની યોજનાઓ હોય ને એનો એક ગામની અંદર તમને તમામ લાભ મળે છે. તો અમારી કેમ્પની ડ્યુટી હતી, આજે સવારે વહેલા ગયા હતા અને કેમ્પની ડ્યુટી કમ્પ્લીટ કરીને અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે 6 વાગે ઘરે આવી ગયા છે. હવે આવી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. હવે અત્યારે વિચાર એવો છે કે બહાર જવાનું છે તો જશું તો ઠીક છે, બાકી અત્યારે હવે ઘરે રસોઈ બનાવી, ફ્રેશ થઈ, ખાઈ લઈએ અને સૂઈ જઈએ. કેમ કે આજે એટલા બધા થાકી ગયા છે, સવારનું બહુ જ કામ હતું, વધારે બહુ પ્રકારના થાકી ગયા છે, ભયંકર રીતે થાકી ગયા છે અમે. તો બાય બાય.